ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આગળના વિડીયોમાં આપણે ગણિત ગમ્મતની અંદર 12 પ્રકરણ સુધી જોઈ ગયા। તો આજે આપણે 13મા પ્રકરણની શરૂઆત કરીશું। તો દરેક વિદ્યાર્થી મિત્રો ગણિત ગમ્મતની ચોપડી કરો। પ્રકરણ 13 કેટલા, પાના નંબર 130, બરાબર। શું છે પાઠનું નામ? કેટલા। આપણે અહીંયા કેટલા છે એટલે કે કેટલા પૈસા થાય, કેટલી ગણતરી થાય તે આપણે અહીંયા જોવાનું છે। ચાલો લાકડીઓની સંખ્યા લખો। તો દરેક વિદ્યાર્થી મિત્રો ચાલો લાકડીઓ ગણો કેટલી છે। આપણે તો ગણીએ તો 1 2 3 4 5 6। કેટલી લાકડી છે? 6। એટલે આપણે અહીંયા પહેલામાં શું લખીશું? 6। ચાલો બીજા નંબર પર કેટલી લાકડી છે જોવું જોઈએ। તો 1 2 3 4 5 6 7 8। કેટલી છે? 8 અરે 8। તો આપણે ચોરસની અંદર શું લખીશું? 8 અરે 8। ચાલો આગળ જોઈએ આપણે। તો આગળ કેટલી છે? તો જો આપણે મેં તમને આગળ શીખવાડ્યું તેમ અહીંયા 10-10નું જૂથ આપ્યું છે, એટલે જે આ જે બાંધેલી છે તે 10 લાકડી છે। તે કેટલી લાકડી છે? 10 લાકડી છે। હવે બાકીની છૂટી છે તે આપણે ગણીએ તો 10 પછી આપણે ગણીએ 11 12 13 14 15 16 17 18 19 20। કેટલી થઈ? 20। એટલે અહીંયા ગાડી કેટલી લાકડી છે? 20 છે। એક 10ના જૂથમાં છે અને 10 છૂટી છે। એવી જ રીતે અહીંયા ગાડી પણ આ એક 10નું જૂથ છે એટલે 10 11 12 13। કેટલી થઈ અહીંયા ગાડી? 13 થઈ। કેટલી લાકડી થઈ? 13। ચાલો આગળ લખાઈ ગયું અહીંયા સુધીનું। આગળ જોઈએ આપણે। ચાલો અહીંયા ગાડી કેટલી લાકડી છે તો આપણે જોઈએ તો 10નું એક જૂથ છે। 10 પછી આપણે ગણીએ 11 12 13 14 15। તો આપણે અહીંયા લખીશું 1 5 15। ચાલો એના પછી છે 10નું જૂથ અહીંયા આપ્યું છે, પછી 10 પછી ગણીએ આપણે 11 12 13 14 15 16 17। એટલે આપણે અહીંયા લખીશું 1 7 17। ચાલો એના પછી પણ અહીંયા 10નું જૂથ છે, પછી ગણીએ આપણે તો 11 12 13 14 15 16। એટલે આપણે અહીંયા લખીશું 1 6 16। તો લખાઈ ગયું દરેક વિદ્યાર્થી મિત્રોનું। આપણે આગળ શીખી ગયા જે જૂથ આપ્યું હોય તે કેટલા હોય? 10 હોય। કેટલા હોય? 10। એટલે આપણે ડાયરેક્ટ જ ગણવાનું 10 20 30, બરાબર। અને જે છૂતા હોય તે પછી આપણે છૂતામાં ગણવાનું। ચાલો હવે બાજુમાં જે છે હું તમને સરસ બીજી એક રીત શીખવાડું છું। તો દરેક વિદ્યાર્થી મિત્રો ચાલો આગળ કેટલા મણકા છે જો અહીંયા આપણે કેટલા મણકા છે તે લખવાનું છે, બરાબર। તો આ 10-10ના જૂથ આપ્યા છે। આ જે છે તે શું છે? 10-10ના જૂથ। તો આપણે સૌથી સહેલી રીત શીખીએ તો 10-10ના જૂઠ આ કેટલા છે તો કે 1 2 અને 3। તો આપણે અહીંયા 3 લખી દીધા। હવે છૂટા કેટલા છે તો 1 અને 2, એટલે આપણે અહીંયા 2 લખી દીધા। એટલે કઈ સંખ્યા બની તો તગર બગર 32। આ સૌથી સહેલી રીત છે, દરેક વિદ્યાર્થી મિત્રોએ આ રીત યાદ રાખવાની। ચાલો હવે 10-10ના જૂથ અહીંયા કેટલા છે પાછા ફરીથી ગણો તો 1 2 3। તો આપણે 3 લખ્યા। હવે છૂટા કેટલા છે તો 1 2 3 4 5 6 7 8 9। એટલે કઈ સંખ્યા બની તો તગર નવર 39। કઈ સંખ્યા બની? તગર નવર 39। ચાલો નીચે હવે 10-10ના જૂથ કેટલા છે તો 1 2 3 4। તો આપણે અહીંયા લખીશું 4। છૂટા કેટલા છે તો 1 2 અને 3। તો કઈ સંખ્યા બની? ચોગર તગર 43। કઈ સંખ્યા બની? ચોગર તગર 43, બરાબર। આ રીત સૌથી સહેલી છે, એટલે દરેક વિદ્યાર્થી મિત્રોએ આ રીતે કરવી। આગળ જોઈએ। ચાલો હવે અહીંયા 10-10ના જૂથ કેટલા છે ગણો જોઈએ તો 1 2 3 4। એટલે આપણે અહીંયા લખ્યા 4। ચાલો છૂટા કેટલા છે તો 1 2 3 4 5। એટલે ચોગર 5 45। કઈ સંખ્યા બની? ચોગર 5 45। આ ગણવામાં પણ આપણને સહેલું પડે છે। ચાલો હવે આપણે આ જોઈએ તો કે 1 2 3 4 અને 5। એટલે આપણે અહીંયા 5 લખ્યા। હવે છૂટા નથી એટલે આપણે શું લખીશું? 0। કશું જ ના હોય તો આપણે શું લખવાનું? 0। એટલે અહીંયા કેટલી સંખ્યા બની? 5 ને મીંડે 50, બરાબર છે। આગળ જોઈએ આપણે। ચાલો કેરાની કિંમત કેટલી છે? સંખ્યા કેટલી થશે તો આપણે લખીએ। ચાલો કેરાની કિંમત, એક કેરાની કિંમત 1 રૂપિયો છે। એક કેરાની કિંમત 1 રૂપિયો છે। તો અહીંયા આપણને 3 કેરા આપ્યા છે। અહીંયા
એક કેળાની કિંમત 1 રૂપિયો, તો આનો 1 રૂપિયો, 2 રૂપિયા અને 3 રૂપિયા, એટલે 3 ભેગા થાય એટલે કેટલા થશે? 3 રૂપિયા. તો આપણે 3 કેળાની કિંમત કેટલી થઈ? 3 રૂપિયા થઈ, બરાબર ને? એક કેળાની કિંમત કેટલી આપી છે આપણને? 1 રૂપિયો. તો 3 કેળાની કિંમત કેટલી થશે? 3 રૂપિયા. સમજ પડી ને બધાને? આગળ જોઈએ આપણે, તો અહીંયા સંખ્યાને શબ્દમાં લખો. જો અહીંયા આપણે જે સંખ્યા આપી છે તે સંખ્યાને આપણે શું લખવાનું છે? શબ્દમાં. એટલે શબ્દમાં કેટલા થશે? અહીંયા 1 5 15. કેટલા થશે? 1 5 15. તો આપણે દરેક જણે અહીંયા શબ્દમાં લખવાનું છે કે 1 5 15. ચાલો અહીંયા બીજા નંબર પર શું કહ્યું છે કે કેટલા દશક છે? અહીંયા શું પ્રશ્ન પૂછેલો છે આપણને બીજા નંબર પર? કેટલા દશક છે? તો દશક કોને કહેવાય? આ બે આ જે છે ને આને એકમ કહેવાય. મેં તમને આગળ શીખવેલું. જે પહેલી જે સંખ્યા એટલે કે આપણા જે જમણા હાથ બાજુ હોય તેને એકમ કહેવાય અને જે ડાબા હાથ બાજુ હોય તેને દશક કહેવાય. તો અહીંયા કેટલા દશક છે? તો 2 દશક છે. કેટલા દશક છે? 2 દશક છે. દશક કોણ છે? 2. બરાબર. આગળ જોઈએ આપણે, અહીંયા શું કરવાનું છે? ચાલો અહીંયા 2 સંખ્યા આપી છે આપણને, 1 તગર 13 અને બગર છગર 26. તો નીચે આપણને પ્રશ્ન પૂછ્યો છે 1 તગર 13 અને બગર છગર 26. મોટી સંખ્યા કઈ છે? તો ચાલો શોધો. આ બેમાંથી આપણને મોટી સંખ્યા કઈ છે? શોધો છો તમે? કઈ છે મોટી સંખ્યા? તો બગર છગર 26. કઈ સંખ્યા મોટી છે? બગર છગર 26. ચાલો બધાને ખબર પડી? ચાલો હવે આપણે આગળ જોઈએ. જો અહીંયા તમને ચિત્ર આપ્યું છે. એક ચિત્રની અંદર કેટલી બકરી બેઠી છે? તો જો તમે ગણો તો 1 2 3 4 અને 5. 5 બકરી બેઠી છે. કેટલી બકરી બેઠી છે? જો અહીંયા ગાડી 5 બકરી બેઠી છે. તેમાંથી 2 બકરી જતી રહી છે. જો 2 બકરી જતી રહી છે ને, જોયું તમે? 5 બકરીમાંથી 2 બકરી જતી રહી છે. તો હવે નીચે કેટલી બકરી બાકી રહી? તો ગણો તો 1 2 અને 3. કેટલી બાકી રહી? 3. પહેલાં કેટલી બકરી હતી વારાની અંદર? 5 બકરી હતી. કેટલી બકરી હતી? 5. તેમાંથી 2 બકરી જતી રહી છે. વારાની અંદરથી 2 બકરી જતી રહી છે. તો હવે વારામાં કેટલી બકરી બાકી રહી? તો 3 બકરી બાકી રહી. કેટલી બકરી બાકી રહી? 3. બરાબર. આગળ જોઈએ આપણે, ચિત્રની મદદથી વાર્તા બનાવો અને વર્ગખંડમાં સંભળાવો. જો અહીંયા ગાડી તમારે શું કરવાનું છે? ચિત્ર આપ્યું છે, એ ચિત્રની મદદથી તમારે સરસ મજાની વાર્તા બનાવવાની છે અને એ વાર્તાને વર્ગખંડની અંદર તમારે કહેવાની છે. જો અહીંયા તમને એક વાર્તા આપી છે, વાર્તા બનાવવાની કે એક છોકરો છે, એ છોકરો શું બનાવે છે? તો આપણે પેલા જે આપણે એને એ બનાવીએ છીએ ને, આપણે નારિયેળીના પેલા જે પીછા આવે એ પીછાનો ઉપયોગ કરીને શું બનાવે છે? તો બાસ્કેટ બનાવે છે, ટોપલીઓ બનાવે છે. બરાબર ને? સરસ મજાની ટોપલીઓ અને બાસ્કેટ બનાવે છે. તો તમારે અહીંયા એક તમારા પોતાના વાક્યનો ઉમેરો કરીને તમારે સરસ મજાની વાર્તા બનાવવાની અને તમારા મમ્મી પપ્પા કે ભાઈ બહેનને કહેવાની છે. બરાબર છે ને? તો આની અંદર આપણે શું શીખ્યા? તો કેટલું થાય તેની આપણે અહીંયા સમજ લીધી છે. તો દાખલા તરીકે અહીંયા કેળાનું તમને આપ્યું છે, તો એક વસ્તુના 2 રૂપિયા છે, તો 3 વસ્તુના કેટલા? તો એક વસ્તુના 2 રૂપિયા થયા, તો 3 વસ્તુના 2 + 2 + 2 એટલે કેટલા થશે? તો કે 6 રૂપિયા થાય. એવી રીતે આપણને અહીંયા સમજ આપી છે. તો આ ચોપડીની અંદર આપણો આ પાઠ પૂર્ણ થાય છે. હવે આપણે આગળના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય પોથીની અંદર જોઈશું. બરાબર છે?